આ સાથે જ સંબંધોના મહત્વને માણી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્ર કે સમાજ સાથેનો સંબંધ ન ભૂલાય હો. માત્ર નારા લગાવવાથી નહીં પણ ખરેખર કંઈક નક્કર કરવાથી સમાજ સેવા થાય. એ સાચું. એના માટે મને સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો યાદ આવે. હા, સ્વચ્છતા મૂર્તિ એ સ્થાન વગરનો સાચો ધર્મ છે. શ્રી કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના બાળકો જે આપ સૌ સમક્ષ નાટક રજૂ કરશે જેનું શીર્ષક છે ઝીરો વેસ્ટ ઇન્ડિયા બેસ્ટ. नाटक देखो आओ आओ नाटक देखो आ गए भैया आ गए नाटक वाले आ गए भैया आ गए नाटक वाले आ गए. નમસ્કાર. આજે અમે મારું નાટક શરૂ કરીએ છીએ જેનું શીર્ષક છે ઝીરો વેસ્ટ ઇન્ડિયા બેસ્ટ. ચાલો, આજે તો ઘણો બધો કચરો ભેગો થઈ ગયો છે. અહીંયા ફેંકી દો, કોઈ જોશે પણ નહીં અને કચરાનો નિકાલ પણ થઈ જશે. નહીં ભાઈ નહીં, 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 નહીં ભાઈ નહીં. सुनो रे बंधु सुनो रे भाई कूड़ा नहीं फैलाना है. सुनो रे बंधु सुनो रे भाई कूड़ा नहीं फैलाना है. स्वच्छ रहे कर अब हम सबको, स्वच्छ रहे कर अब हम सबको दुनिया में नाम कमाना है, दुनिया में नाम कमाना है. यूज करेंगे कूड़ेदान, यूज करेंगे कूड़ेदान, स्वच्छ रहेगा हिंदुस्तान. स्वच्छ रहेगा हिंदुस्तान. नहीं भाई नहीं, 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 नहीं भाई नहीं. રસોઈનો કચરો, હાનિકારક કચરો, ई वेस्ट. अरे देख 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 तू यहाँ वहाँ न फेंक, देख 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 तू यहाँ वहाँ न फेंक, फैलेगी बीमारी तो होगा सबका बुरा हाल. तो क्या करे भैया? गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल. કચરા વાળા. અરે બહેન, આ તમે શું કર્યું? કેમ, મેં શું કર્યું? તમે ભીનો કચરો અને સૂકો કચરો બંને એક સાથે જ નાખી દીધો. કચરો કચરા પેટીમાં નાખું તો પણ પ્રશ્ન, કચરો બહાર નાખું તો પણ પ્રશ્ન. કચરો તો કચરા પેટીમાં જ નાખવાનો હોય. ભીનો કચરો અલગ, સૂકો કચરો અલગ, હાનિકારક કચરો અલગ, ઈ વેસ્ટ અલગ. શું તમને ઝીરો વેસ્ટ વિશે માહિતી નથી? જીરો વેસ્ટ? જીરો વેસ્ટ શું છે આ જીરો વેસ્ટ? जीरो वेस्ट क्या होता है जीरो वेस्ट? अलग अलग करके कचरे को, अलग अलग करके कचरे को यूज रीयूज रिसाइकल करना, यूज रीयूज रिसाइकल करना. ये होता है जीरो वेस्ट, ये होता है जीरो वेस्ट. जीरो वेस्ट, जीरो वेस्ट, ये होता है जीरो वेस्ट. અચ્છા, તો તમે એટલે ઝીરો વેસ્ટ કરતા હતા. હા બહેન, હવે તમને સમજાણું ને ઝીરો વેસ્ટ એટલે શું છે. તો તમને સમજાયું? ભીનો કચરો લીલી ડસ્ટબિનમાં, સૂકો કચરો વાદળી ડસ્ટબિનમાં, હાનિકારક કચરો લાલ ડસ્ટબિનમાં, ઈ વેસ્ટ કાળી ડસ્ટબિનમાં. શાકભાજી લઈ લો, શાકભાજી લઈ લો. અરે ભાઈ, બટેકાનો શું ભાવ? 30 ના કિલો, રીંગણાનો શું ભાવ? 30 ના 250. મને કિલો બટેકા, 250 રીંગણા અને સાથે 10 રૂપિયાના મરચાં પણ આપજો. અને બધી જ શાકભાજી અલગ અલગ પ્લાસ્ટિકની બેગમાં આપજો. અરે બહેન, આ તમે શું કરો છો? તમે અભણ જેવું કરો છો. અલગ અલગ પ્લાસ્ટિકના બેગ માંગો એની કરતા એક કાપડની થેલી લઈને આવતા હોય તો. પેલા ભાઈ તો પ્લાસ્ટિકની બેગ આપે છે તેમ જ વાપરે છે.
અરે બહેન, શરૂઆત આપણાથી જ થાય છે. જ્યાં સુધી આપણે નહીં બદલાય ત્યાં સુધી દેશ નહીં બદલાય. આપણી સરકાર, મંત્રાલય તેમજ અમારી જેવા બાળકો સમજાવીને થાકી ગયા, તોય તમે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો. અરે આપણે એક એક કરીને પૂરા ભારતની જનતા જો આનું પાલન કરશે તો ભારતની તસવીર આપણે ચોક્કસ રીતે બદલી શકીશું. મારી તમને બધાને વિનંતી છે કે કચરો ના ફેલાવો, બને તેટલો ઓછો ફેલાવો. અંતમાં અમે બધા તમને એટલું જ કહીએ છીએ કે તું जिंदा है तो जिंदगी की जीत पर यकीन कर. तू जिंदा है, तू जिंदा है. अगर कहीं है स्वर्ग तो उतारेला जमीन पर. तू जिंदा है, तू जिंदा है. भारत